આમ તો ગુજરાતની અંદર હાલ ઘણા બધા મુદ્દાઓ એવા છે જેને લઈને ચર્ચાઓ થવી ખૂબ જરૂરી છે, પરંતુ આ બધા મુદ્દાઓની વચ્ચે એક મુદ્દો એવો છે જે વારંવાર એના તરફ આપણું ધ્યાન ખેંચતો હોય છે. આપણને એવું થાય કે ઘણા બધા ટેકનોલોજીને લઈને મુદ્દાઓ છે, વિજ્ઞાન, શિક્ષણ, આરોગ્ય એવા ઘણા બધા મુદ્દાઓ છે જેને લઈને ચર્ચાઓ થવી ખૂબ જરૂરી છે, પરંતુ આ જે મુદ્દો છે જે વારંવાર એના તરફ આપણું ધ્યાન ખેંચી રહ્યો છે, એ મુદ્દો એટલા માટે મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે એ મુદ્દો જે છે એ ન તો કોઈ રાજકીય મુદ્દો છે, ન તો એ અન્ય કોઈ પરિપ્રેક્ષ્યમાં એને જોવામાં આવે છે, કારણ કે આ મુદ્દો જે છે એ સામાજિક મુદ્દો છે. અને સમાજ એક એવી વસ્તુ છે જે દરેક ક્ષેત્ર સાથે જોડાયેલી વસ્તુ છે. દરેક જગ્યાએ સમાજના જે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે એને લઈને ચર્ચા થવી ખૂબ જરૂરી બની જતી હોય છે. આ મુદ્દો શું છે, એના પર ચર્ચા થવી શા માટે જરૂરી છે, બધા જ વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આજની આ જે ચર્ચા છે એ કયા મુદ્દાને લઈને છે એ શરૂઆતમાં પણ મેં નથી કહ્યું, અને આ મુદ્દો શું છે તેના વિશે કંઈ પણ વાત કરીએ તે પહેલા આપણે એક ગઈકાલે રાજકોટના ધારાસભ્ય દ્વારા જે એક નિવેદન આપવામાં આવ્યું છે, સામાજિક નિવેદન છે, પરંતુ આ નિવેદન શું આપવામાં આવ્યું છે સૌથી પહેલા તો તેમને એકવાર સાંભળીએ, પછી આપણો આ જે મુદ્દો છે એને લઈને આગળ ચર્ચા કરીએ. વિવાદ થયો છે, તમે મોભી છો, શું કહેશો? હું પાટીદાર સર્વે આગેવાનોને પણ વિનંતી કરું છું અને સર્વ સમાજના લોકોને પણ વિનંતી કરું છું કે દીકરીઓ આપણી જે કંઈ એની સંમતિથી મેરેજ કરતા હોય ત્યારે દીકરીઓને પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એની આપણી સંસ્કૃતિ જાળવવી જોઈએ અને એના માતા પિતાની જે કંઈ અપેક્ષાઓ હોય એનું પણ એને ધ્યાન રાખવું જોઈએ, કારણ કે એને ભણાવી અને મોટી કરી હોય ત્યારે માતા અને પિતાની બંનેની અપેક્ષા હોય અને એ અપેક્ષા મુજબ એને કામ કરવું જોઈએ અને આપણી સંસ્કૃતિનું પણ ધ્યાન રાખવું જોઈએ. સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને દીકરીઓ આગળ વધે અને સર્વ સમાજ અને સર્વ આપણા વડીલોને સાથે રાખી અને આગળ વધે એવી હું સૌને વિનંતી કરું છું. સમાજ તરફથી બીજા અલગ અલગ સમાજ તરફથી પણ માંગ આવી હતી કે દીકરી છે એ પોતાના જ સમાજની અંદર લગ્ન કરાવે, કારણ કે માતા પિતા છે એમનું હંમેશા સારું ઈચ્છતા હોય છે, દીકરી ક્યાંક ભટકી જતી હોય છે. આની પહેલા પણ અગાઉ રાજ્ય સરકારે પણ આના માટે કાયદો લઈ આવ્યા છે, પણ માત્ર કાયદાથી નથી પતતું, આ સામાજિક પ્રશ્ન છે. એટલે સમાજના બધા લોકોએ આગળ આવી અને આમાં આ પ્રશ્ન માટે મહેનત કરવી જોઈએ અને દીકરી પોતાની જીવન સારી રીતે રહે અને પોતાનું જીવન જીવે એના માટે માતા પિતાની પણ અપેક્ષા હોય તો દીકરીઓએ પણ એનું પાલન કરવું જોઈએ. રમેશભાઈ, માત્ર સંગીત જ નહીં, અલગ અલગ ક્ષેત્રમાં પણ દીકરીઓ આગળ વધતી હોય છે, તો ફાઇટર પાયલટ પણ બને છે, અવકાશમાં પણ જાય છે. દીકરીઓને સીમાડામાં બાંધવી જોઈએ કે પછી એમને એક યોગ્ય દિશા? દીકરીઓને સીમાડા બાંધવાની કોઈ વાત જ નથી. દીકરી પોતે સ્વતંત્ર છે, પણ મેં પહેલા કીધું એમ પોતાના માતા પિતાની અને સંસ્કૃતિને ધ્યાનમાં રહી અને દીકરીએ પોતે પણ વર્તન કરવું જોઈએ અને જતન કરવું જોઈએ. દીકરીઓને માટે અત્યારે ભારત સરકારની અને રાજ્ય સરકારની ખૂબ મોટી યોજનાઓ પણ છે અને દીકરીઓ વધારે આગળ વધે, આપણે જેમ પાયલોટ પણ બને અને બધા જ ક્ષેત્રમાં આગળ વધે એ ખૂબ જરૂરી છે. બીજા દેશોમાં પણ દીકરીઓ ખૂબ આગળ વધ્યું છે, ત્યારે ભારતની દીકરીઓ પણ સર્વ આગળ વધે એવી હું પણ શુભેચ્છા આપું છું. હવે અહીંયા પ્રશ્ન સૌથી પહેલા એ ઉઠે છે કે જ્યારે પણ કોઈ પણ સામાજિક અગ્રણી હોય, કોઈ પણ રાજકીય અગ્રણી હોય, આ પ્રકારના જ્યારે મુદ્દાઓ સામે આવે છે ત્યારે જે પણ સલાહ, સૂચન, વિનંતીઓ કરવામાં આવે છે એ દીકરીઓ પૂરતી સીમિત રહી જાય છે. જ્યારે પ્રશ્ન છે એ લગ્નનો પ્રશ્ન છે, એમાં દીકરો અને દીકરી બંને હોય છે, તો આ સલાહ, સૂચન કે વિનંતીઓ દીકરીઓ માટે સીમિત શા માટે રહી જાય છે? તેને આ વિષયને લઈને આજે ચર્ચા કરવી છે ને ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહાનુભાવો જોડાયા છે. સામાજિક અગ્રણી દિનેશભાઈ બાંભણિયા અને મહિલા કાર્યકર્તા મીનાક્ષીબેન જોશી આપણી સાથે જોડાયા છે. આપ બંને BS9 TV ન્યૂઝમાં ખૂબ સ્વાગત છે આપનું. સૌથી પહેલા તો દિનેશભાઈ, આપની પાસે આવવું છે એક સામાજિક અગ્રણી તરીકે. રમેશભાઈ ટીલાળા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એને તમે કઈ રીતે જુઓ છો? બેન, રમેશભાઈની વાત અને મારું મંતવ્ય બંને એક છે કે દરેક દીકરી કે સ્ત્રીને પોતાનું સ્વતંત્ર અધિકાર છે, પરંતુ લગ્ન જીવન એવી વસ્તુ છે કે જે સમાજ વ્યવસ્થા સાથે જોડાયેલી વસ્તુ છે. એને સ્વતંત્રતાની કોઈ
સાથે બાંધવાનો પ્રશ્ન ન થાય. પરંતુ અત્યારે જે આપણે આજે જે વિષયને લઈને ડિસ્કસ કરી રહ્યા છીએ, જે વિષયોમાંથી વાત ઊભી થાય છે, એ એવા બનાવો બનતા હોય છે કે જેના લીધે સમાજના કોઈ પણ વ્યક્તિ એમ ના કહે કે આ યોગ્ય થયું. બાકી તો લગ્ન, આંતરજ્ઞાતીય લગ્ન, બીજી જ્ઞાતિમાં લગ્ન, એ બહુ મોટો વિષય નથી. માતા પિતાની પરમિશન પણ ફરજિયાત જરૂરી નથી. પરંતુ માતા પિતાને, તમે કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરો છો તો માતા પિતાની સાથે શું કામ તમે ચીટિંગ કરો છો? શું કામ તમે એને જાણ નથી કરતા? તમે એવું કયું કાર્ય કરવા જાઓ છો કે માતા પિતાથી તમારે એને હિડન થઈને તમે પાત્ર તમારું પસંદ કરો છો? તો લગ્ન જીવન એક એવી વ્યવસ્થા છે કે જે સામાજિક રીતે, પારિવારિક રીતે જોડાયેલી વ્યવસ્થા છે. જે દીકરીઓ પોતે એમ કહે છે કે ભાઈ હું સ્વતંત્ર છું અને કરું છું, તો દરેક ક્ષેત્રમાં દીકરીઓ સ્વતંત્ર જ હોય છે, એમ મેરેજમાં પણ સ્વતંત્ર હોય છે. પરંતુ જ્યારે માતા પિતા એવું ફિલિંગ કરે છે કે ભાઈ અમારી સાથે ચીટિંગ થયું, અમારી દીકરી અમારા કૈયામાં નથી, અમારી દીકરીએ આવું ન કરવું જોઈએ, એ વિષયને લઈને દરેક સમાજના લોકો એવું ચિંતા કરે છે કે ભાઈ માતા પિતાને તમે કમસે કમ વિશ્વાસમાં લ્યો. તમારી સ્વતંત્રતાનો મિનિંગ એવો નથી કે તમે માતા પિતાને દુઃખી કરીને, તમારા પરિવારને દુઃખી કરીને તમે કોઈ પણ વસ્તુનો નિર્ણય લો. લગ્ન જીવનની વાત છે એટલે એ વાત આવે છે. બાકી આપણે ઘણીવાર એવું સમજતા હોય છે કે વડીલોને રાખવાની બાબત હોય કે ભાઈ વડીલોની સેવા કરવાનો પ્રશ્ન હોય, અને જો દીકરાની પુત્રવધુ કે XYZ વ્યક્તિ જે એની સેવા ન કરતા હોય, અથવા એના દીકરાઓ એના મા બાપને ન સાચવતા હોય, તો એ પણ એક નિંદાનો પ્રશ્ન બનતો હોય છે કે ભાઈ દીકરાની ફરજ આવે છે કે મા બાપને સાચવવા. કાયદામાં એવી જોગવાઈ નથી કે મા બાપને સાચવવા, પરંતુ એક સામાજિક રીતે એવું બંધન છે કે ભાઈ તમારે દીકરો હોય તો એને માતા પિતાની સારવાર કરવા માટે, માતા પિતાની સાથે રહેવા માટે અથવા વડીલોને સાચવવા જોઈએ. તો એમ એક આ સામાજિક જે પ્રથા છે, સામાજિક જે વિચારધારા છે, એમાં મા બાપને શું કામ કોઈ તમે નવું પાત્ર શોધો છો, ગમે તે જ્ઞાતિમાં શોધો છો, ગમે તે પ્રકારનો દીકરો શોધો, પણ તમે માતા પિતા એવું કે આ ખોટું થયું, અમને પૂછ્યું નહીં, અમારાથી હિડન થયું, અમે આવા દિવસો નહોતા જોવા, તો એમાં દીકરીઓએ ખાસ, અમે એક ભલામણ કરી રહ્યા છીએ કે દીકરીઓએ ખાસ જોવું જોઈએ કે એમના માતા પિતાને કમસે કમ વિશ્વાસમાં લેવા જોઈએ. કારણ કે તમારી જિંદગીની જે ઘડતરનો મેઇન પાયો માતા પિતા છે. જો માતા પિતા તમને નાનપણથી લઈને, અને દીકરો હોય કે દીકરી હોય, આમાં ખાલી દીકરીનો પ્રશ્ન જ નથી, પણ વિષય દીકરી ઉપરથી વધારે પડતા બનતા હોય છે. કારણ કે એક કાયદાની પણ એક જોગવાઈ છે, એક સમાજ વ્યવસ્થાની પણ જોગવાઈ છે કે જો દીકરી ન ધારે તો કોઈ એવા દીકરાની તાકાત નથી કે એ દીકરી સાથે લગ્ન કરી શકે. એટલે કાયદાની રીતે પણ આપણે જોવા જઈએ તો દીકરીની પરમિશન વગર દીકરો લગ્ન કરી શકતો નથી. તો દીકરો ધારે કે ભાઈ મારે આ દીકરી સાથે મેરેજ કરવા છે, તો મારે આ છોકરી સાથે મેરેજ કરવા છે, પણ એ દીકરીની સહમતિથી જ કરી શકે છે. તો એટલા માટે દીકરીઓને કહેવામાં આવે છે કે ભાઈ તમે જે કાંઈ પાત્ર શોધો છો એનો તમને સ્વતંત્ર અધિકાર છે, પણ માતા પિતા, તમારો પરિવાર, તમારો સમાજ દુઃખી થાય એવા પગલાં શું કામ લેવા પડે છે? હમણાં માતા પિતા ન માને, માતા પિતા ન સમજતા હોય, માતા પિતાની પરમિશન ના આપતા હોય, એ પ્રયાસ કર્યા પછી જો તમે કોઈ પગલું ભરો તો એમાં વ્યાજબી ઠરી શકાય. જી મીનાક્ષીબેન, પહેલો પ્રશ્ન એ ઉઠે છે કે આપણે જે રીતે રમેશભાઈ ટીલાણાને સાંભળ્યા, એમણે વારંવાર એ શબ્દનો ઉલ્લેખ કર્યો કે દીકરીઓએ આમ કરવું જોઈએ, દીકરીઓએ આમ કરવું જોઈએ. તો જ્યાં પણ સલાહ સૂચન આપવામાં આવે છે કે કોઈ પણ વિનંતી સામાજિક અગ્રણીઓ દ્વારા કે કોઈ પણ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા કરવામાં આવે છે, એ દીકરીઓ માટે જ શા માટે? દીકરાઓને ક્યારેય આ પ્રકારના કોઈ બંધનમાં બાંધવામાં કે પછી કોઈ સલાહ સૂચન કે વિનંતી કરવામાં કેમ નથી આવતી? એટલે દિનેશભાઈ તો શું બોલ્યા મને બહુ ઓછું સંભળાઈ રહ્યું છે, કદાચ અવાજનું વોલ્યુમ બહુ ઓછું છે બધાનું. પણ મારે જે કહેવું છે કે પિતૃસત્તાક વ્યવસ્થામાં બહેનોને જ બધી સલાહ શીખામણ આપવામાં આવે એ સ્વાભાવિક છે, કારણ કે પિતૃસત્તાકના એ મૂલ્યો છે. પરંતુ મુશ્કેલી એ છે કે પિતૃસત્તાક વ્યવસ્થા કેટલાય પ્રશ્નોનો સામનો કરી રહી છે, એની સામે કેટલાય પડકારો આવી રહ્યા છે, જેને સ્વીકારવા તૈયાર નથી. એટલે આવી રીતે વાત કરીને એમની દીકરીઓની સ્વતંત્રતા ઉપર પ્રતિબંધ મૂકવા માટે હંમેશા આપણે ત્યાં સંસ્કૃતિની વાત કરવામાં આવે, હંમેશા પરંપરાની વાત આવે, હંમેશા મૂલ્યોની વાત કરવામાં આવે, અને હંમેશા માતા પિતાની લાગણીઓ અને એમના સંસ્કારની વાત કરવામાં આવે. એ વાત સામે વાંધો એટલા માટે છે કે એ વાત કરીને મહિલાઓની સ્વતંત્રતા ઉપર તરાપ મારવાની વાત છે, એની સામે મૂળ વાંધો છે. જો ભાઈઓને પણ એક પ્રકારે માર્ગદર્શન આપવામાં આવે કે દીકરાઓને પણ એવા જ પ્રકારે જો કહેવામાં આવે તો આપણને વાંધો નથી. પણ
સ્વાભાવિક છે, પિતૃસત્તાક વ્યવસ્થા છે અને આપણે ત્યાં પિતૃસત્તાક વ્યવસ્થા ને જરા પણ હાલે નહીં એવા પ્રકારની કાળજી રાખી રહ્યા છે. એટલે કોઈ પણ વાત આવે તેમાં મહિલાઓ માટે પ્રતિબંધોને જાણે કે યોગ્ય ઠેરવવામાં આવે, મહિલાઓની સ્વતંત્રતા અને નિયંત્રણને સમાજના હિતમાં બતાવવામાં આવે. અને મને એ જ સમજાતું નથી ક્યારેય કે ભારત દેશનો સમાજ એટલે એક ભારતીય સમાજ, અમારો સમાજ, અમારે ત્યાં આમ, અમારે ત્યાં તેમ, એવા પ્રકારની જે દલીલો થઈ રહી છે એ આ ભારત દેશમાં અસ્વીકાર્ય હોવી જોઈએ. કારણ કે આ દેશમાં એક બંધારણ છે જેણે અધિકાર આપ્યો છે, જે બંધારણ આપણે આઝાદીની લડતમાં હજારો લાખો લોકોના બલિદાનથી મેળવેલી છે. અને એ બલિદાનોમાં જે સમજણ વિકસી, એ સમજણ એ છે કે ભારત દેશના પુખ્ત વયના દરેક સ્ત્રી પુરુષને પોતાના જીવન સાથી પસંદ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. એ કોઈ દયાદાન નથી, એ લડતના આભારી છે અને એ અધિકાર કોઈ ખૂંચવી ના શકે, માતા પિતા સુદ્ધા ના ખૂંચવી શકે. એ વાતની હું સૌને યાદ દેવડાવવા માંગુ છું. દિનેશભાઈ, જે રીતે મીનાક્ષીબેન વાત કરી રહ્યા છે કે એમની વાત પરથી પ્રશ્ન ઉઠે કે જો અને જે રીતે રમેશભાઈ સાથે પણ વાતચીત પત્રકારોએ પણ કરી કે દીકરીઓ જે છે એ ન માત્ર હમણાં તાજેતરના ઉદાહરણો એવા આવ્યા એટલા માટે મોટા ભાગે અહીંયા જે દીકરીઓ કલાકાર ક્ષેત્ર સાથે જોડાયેલી છે, કલાના ક્ષેત્ર સાથે જોડાયેલી છે, એને લઈને વધુ ચર્ચાઓ થઈ. પરંતુ દીકરીઓ જે છે એ દરેક ક્ષેત્રમાં હવે જોવા મળી રહી છે. તો એક દીકરી છે જે પોતાનું ક્ષેત્ર પસંદ કરી શકે છે, પોતાની કારકિર્દી પસંદ કરી શકે છે, એ દીકરી પોતે એટલી સક્ષમ છે, તો શું એ દીકરી પોતાનો જીવન સાથી પસંદ નથી કરી શકતી? શું એમાં એને મા બાપની મંજૂરીની જરૂર પડે છે કે મા બાપની સલાહ લેવાની જરૂર પડે છે? એવું શા માટે સમાજના અગ્રણીઓને લાગી રહ્યું છે? જો બેન, આમાં છે ને કાયદાની પરિભાષામાં આપણે જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિ દિનેશભાઈનો અવાજ જરાય સંભળાતો નથી. કાયદાની પરિભાષામાં આપણે જોવા જઈએ તો ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિએ રાજ્યની કોર્ટો હોય, કચેરીઓ હોય, ત્યાં આનો વિરોધ નથી કર્યો. આ સામાજિક નિંદાનો પ્રશ્ન છે. જેમ આપણે કીધું કે ભારત દેશની સંસ્કૃતિ તમે જોવો તો અત્યાર સુધી ગાંધર્વ વિવાહ હોય, ભાઈ હિન્દુ વિવાહ હોય, પૌરાણિક વિવાહ હોય, એવા વિવાહના અલગ અલગ પ્રકારો સમાજે સ્વીકાર્યા છે. અને ત્યારે પણ સ્વતંત્રતાનો વાત તો હતી જ, આજે પણ સ્વતંત્રતાની વાત છે. દીકરીઓના સ્વતંત્રતા છીનવવાની વાત નથી. જે ટીકાપાત્ર જે વસ્તુ બની રહી છે, એટલે કે જેની નિંદા થઈ રહી છે કે ભાઈ દીકરીએ આવું શું કામ કર્યું. મેં આપને એનો પેરેલલ એક્ઝામ્પલ આપ્યું કે કોઈ દીકરો પોતાના મા બાપને ન સાચવે અથવા કોઈ પુત્ર વધુ એના મા બાપ સાસુ સસરાને ન સાચવે ત્યારે નિંદાને પાત્ર બને છે, પણ એને ફરજ નથી પાડી શકાતી કે તમે એને સાચવો છો. એવી રીતે જ આ પ્રશ્ન છે કે દીકરીઓ જે લગ્નના, બેને જેમ વાત કરી એમ, આમાં હિન્દુ સમાજ કે સંસ્કૃતિ સમાજ કે કોઈ સંગઠનની કે કોઈ સમાજની વાત જ નથી. ફક્ત એટલી વાત છે કે કોઈ પણ સમાજની દીકરી કોઈ પણ સમાજમાં લગ્ન કરે પણ એના માતા પિતાને કમસે કમ વિશ્વાસમાં રાખે એવી બધા લોકો અપેક્ષા રાખી રહ્યા છે. નહીં કે કાયદો બનાવવાની વાત કરી રહ્યા છે. કાયદામાં પણ એવું કીધું છે, અમે જ્યારે સરકારમાં રજૂઆત કરી ત્યારે અમે એવું કીધું છે કે કોઈ પણ વ્યક્તિ, ચાહે દીકરો હોય કે દીકરી હોય, જો લગ્ન સંબંધમાં જે ડોક્યુમેન્ટ રજૂ થાય, જે જાતિ રજૂ થાય, જે જ્ઞાતિ રજૂ થાય, અથવા એના શરીરના રોગો રજૂ થાય, કોઈ વ્યક્તિના લગ્ન થતી વખતે એની કેટલામાં લગ્ન છે એ આજે ખબર નથી પડતી. દીકરીને કે અથવા દીકરાને પછી ખબર પડે કે આ દીકરીના લગ્ન ચોથા લગ્ન હતા અથવા આના પહેલા લગ્ન હતા, આ જ્ઞાતિમાંથી આવે છે અથવા આ સમાજમાંથી આવે છે. કારણ કે સમાજ વ્યવસ્થાનો પ્રશ્ન છે એટલે સામાજિક અને રૂઢિ પ્રશ્નો બધા એમાં જોઈન્ટ થવાના જ, ગમે એટલું દૂર રાખીએ તો પણ થવાના. પરંતુ એ દીકરીને ક્યાંય એમ લાગે છે કે મારી સાથે ચીટિંગ થયું છે, મારી સાથે જે વ્યક્તિએ મને લગ્ન સમયે જે મને આધાર કાર્ડ બતાવ્યું હતું અથવા જે જ્ઞાતિ કીધી હતી અથવા જે વ્યવસાય કીધો હતો એ અત્યારે નથી, એટલે એનાથી વિપરીત કઈ પરિસ્થિતિ છે, તો જો દીકરીને એના માટે કંઈ પણ કાર્યવાહી કરવી હોય તો એને કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે છે. 10-10 વર્ષ પોતાના બાળક માટે એને લડવું પડે છે. તો આ બધી વ્યવસ્થા ના ઊભી થાય એના માટે દીકરીઓને કહેવામાં આવે છે કે ભાઈ તમે સામાજિક વ્યવસ્થા, બેન હજારો કિસ્સાઓ આપણી સામે એવા આવે છે કે જેને માતા પિતા તર છોડી દે અને જે દીકરાના વિશ્વાસે એને લગ્ન કર્યા હોય છે ત્યાં એ લગ્ન કર્યા પછી ત્યાં દીકરા સાથે એને લાગે કે આ ચીટિંગ થયું મારી સાથે, જે વ્યક્તિએ મને કીધું તો એવો તો વ્યક્તિ છે નહીં. તો એમાં એ દીકરીઓના આપઘાતના પ્રયત્નો બહુ વધારે પડતા બનતા હોય છે અથવા એની હેરાન થવાની સ્થિતિ પણ વધારે પડતી બનતી હોય છે.
એટલે અમે સરકારને એવું કીધું છે કે જે વ્યક્તિ લગ્નના ડોક્યુમેન્ટ રજૂ કરે છે, ચાહે દીકરો કરે ચાહે દીકરી કરે, એમાં ક્યાંય પણ ખોટા ડોક્યુમેન્ટ સામે નજરમાં આવે તો એમાં માતા પિતાને વાંધો લેવાની સત્તા આપવી જોઈએ. કારણ કે બાળક જે નક્કી કરે છે એને ખબર હોતી નથી કે હું આ વ્યક્તિ સાથે લગ્ન કરી રહી છું. એ તો લગ્ન કરવા માટે તૈયાર જ હોય છે, પણ માતા પિતાને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિના જે ડોક્યુમેન્ટ રજૂ થયા છે એ બોગસ ડોક્યુમેન્ટ છે, ખોટા ડોક્યુમેન્ટ છે અથવા ખરાબ ડોક્યુમેન્ટ છે. ઘણી બધા અમારી પાસે એવા કેસો આવે છે કે અસ્થમાનો પેશન્ટ હોય, એડ્સનો પેશન્ટ હોય, કેન્સરનો પેશન્ટ હોય, અને દીકરીને ખબર જ ના હોય કે ભાઈ હું જે વ્યક્તિ સાથે લગ્ન કરી રહી છું એને એ આટલી ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યો છે, અને જ્યારે લગ્ન થઈ જાય પછી એને અઠવાડિયે 10 દિવસ પછી ખબર પડે કે ભાઈ મારા લગ્ન જે વ્યક્તિ સાથે થયા છે એ વ્યક્તિ તો આવી બીમારીથી છે. તો આ બધા વિષયોને લઈને આપણે એવું કહી રહ્યા છીએ કે દીકરી કોઈ પણ પગલું ભરે કમસે કમ એના માતા પિતાનો વિશ્વાસ મળે. હવે બેન મારી સાથે મીનાક્ષીબેન એ વાતમાં સહમત થશે કે માતા પિતા ગમે તે હદે હોય, ગમે તેવું બાળક હોય, પણ માતા પિતા ક્યારે એનું ખરાબ નહીં વિચારે. ના, એવું બને કે માતા પિતાની અપેક્ષા હોય, દાખલા તરીકે સૌરાષ્ટ્રમાં કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સાટાપાટા પ્રથા ચાલી રહી છે. દીકરીને સામે આપવા માટે દીકરાને ગમે એવું પાત્ર મળતું હોય એટલે મા બાપ કહી દે કે ભાઈ તું મારી દીકરીને ત્યાં આપી દો કારણ કે મારે હોવું જોઈએ છે. આવા કેસોને બાદ કરતા ક્યાંય પણ મા બાપ એવું ઈચ્છતા જ નથી હોતા કે દીકરીને ખરાબ પાત્ર મળે. હવે જે વ્યક્તિ પસંદગી કરી લે છે તો એ વ્યક્તિ એના મા બાપને કેમ કન્વિન્સ નથી કરી શકતા કે ભાઈ પપ્પા મને આ દીકરો ગમે છે કે મને આ જ્ઞાતિ ગમે છે, મારું અહીંયા હિત જળવાયેલું છે. અને જે રેશિયો છે આપણે ઘણીવાર એવું બનાવવા જઈએ કે ભાઈ આ બધી ઉપજાવેલી વાતો છે, પણ જે લવ મેરેજનો રેશિયો છે, જે ભાગીને લગ્ન કરવાવાળા લોકોનો રેશિયો છે, એમાં જે દીકરીઓને હેરાન થવાનો જે વિષય છે બહુ મોટી માત્રામાં છે. એટલે લઈને આ સમાજના આગેવાનો અમે લોકો બધા ચિંતા કરી રહ્યા છીએ, કારણ કે અમારી પાસે રોજબરોજના આવા પ્રશ્નો આવતા હોય છે. દીકરીને જ્યારે લગ્ન કરે છે ત્યારે ખબર હોતી જ નથી, પછી એને ખબર પડે છે અને ત્યારે એ બંને પરિવારમાંથી બાદબાકી થતી હોય છે. એટલે દીકરીઓને માટે વધારે ચિંતા કરી રહ્યા છે. હવે દીકરાની વાત આપણે કરી કે દીકરાને તો એને ઘરે લાવવાની છે દીકરી, અને જો માની લો કે નથી બધું તો દીકરાને કોઈ વસ્તુ છોડવાની થતી નથી. જે કઈ છોડવાનું થાય દીકરીને છોડવાનું થાય છે. એટલે દીકરીઓને ખાસ કહેવામાં આવે છે કે તમે તમારા લગ્ન જીવનનું પાત્ર પસંદ કરતી વખતે આ બધી વસ્તુને વિચારો અને મા બાપને સાથે રાખો તો તમારા માટે ખોટું નહીં થાય. આવું અમારું પોતાનું અંગત મંતવ્ય છે અને સામાજિક આગેવાનો બધાનું મંતવ્ય છે. જી મીનાક્ષીબેન. એટલે દિનેશભાઈ કહે છે કે પ્રેમ લગ્નમાં આ બધું થાય છે, પરંપરાગત લગ્નમાં પણ થાય છે, જેને એરેન્જ મેરેજ કહીએ છીએ. ગોઠવાયેલા માતા પિતાએ તપાસેલા, માતા પિતાએ ચકાસેલા, સામાજિક સંબંધો દ્વારા આવેલા સંબંધોમાં અનેક પ્રકારની છેતરપિંડી થાય છે. મને કહો દિનેશભાઈ કે એવો કયો પરિવાર છે જે પોતાના દીકરાની ગંભીર બીમારીની જાણ કરે છે કન્યા પક્ષને? નથી કરતા, બધા છુપાવે છે. દિનેશભાઈ એટલા માટે કે આપણા સમાજમાં દંભ છે ને, દંભનું ચલણ છે. એટલે આપણે પ્રામાણિકતા, સાચી વાત કહેવાની, સાચી વાત શેર કરીને સ્પષ્ટતા સાથે લગ્ન સંબંધમાં જોડાવાનું એવું તો ક્યાંય છે જ નહીં. છૂટાછેડા જે આપે કહ્યું કે આટલા ધક્કા ખાવા પડે કોર્ટ કચેરીના, પરંપરાગત લગ્નમાં પણ એ જ બને છે. પરંપરાગત લગ્નમાં કોઈ છૂટછાટ થોડી હોય છે, ત્યાં પણ એ જ બને છે. દીકરીને પોતાનું સ્ત્રીધન પાછું મેળવવા માટે ઉપરથી નીચે પડવું પડે છે, જે કાયદો છે. અને છતાં દીકરા પક્ષે એટલે કે પતિ પક્ષે એ સહેલાઈથી સ્વીકારાયું નથી હજુ. એને લઈને કેટલા પ્રકારની અંચાઈ, કેટલા પ્રકારની દલીલો, અમારી પાસે પણ હજારો કેસ આવે છે. અને મારો પણ અનુભવ છે કે હંમેશા દીકરીઓને તકલીફ પડે, વધારે તકલીફ પડે. કેમ છૂટાછેડા લે છે અમારી સાથે? છૂટાછેડા લેવો ખરાબ વસ્તુ છે, એવા પ્રકારના માહોલમાં પરંપરાગત લગ્નમાં પણ આ તકલીફ છે, જે પ્રેમ લગ્નમાં પણ થતી હશે. અને એટલા માટે થાય છે કે આપણે ત્યાં સ્વાભાવિક છે, છૂટાછેડાના કાયદો પણ આપણે ત્યાં ઘણો મુશ્કેલ છે. દીકરીઓને છૂટા થવાનું એટલું સહેલું નથી. અમે તો માંગણી કરી રહ્યા છીએ કે દીકરીઓ સહેલાઈથી લગ્ન સંબંધમાં છૂટા થાય અને નવા જીવનમાં શરૂઆત કરી શકે. એ માટે વધારે સરળ બનાવો. આ કોર્ટ કચેરીના જે ધક્કા છે એને ઓછા કરો. અને આપને ખ્યાલ પણ હશે કે કાયદામાં ફેરફાર પણ થયો છે કે હવે ફરજિયાત નથી. તમારે છૂટા થવું હોય ને તમારે લગ્ન જીવનમાં તમે 6 મહિનાથી ન હોવ તો તમે સહેલાઈથી અરજી કરી શકો છો. આ અમારી લડત છે દિનેશભાઈ. અને આપ સમજો, આપની દીકરીઓની ચિંતા છે, અમારી પણ દીકરીઓની ચિંતા છે.
સાથે સાથે એ પણ ચિંતા છે કે પ્રામાણિક રીતે જે લોકો પોતાની સાચી વાત કહીને સરળતાથી પોતે સંમતિથી છૂટા થાય તેને માટે આ કોર્ટ કચેરીઓના ધક્કા ના રહે એવા પ્રકારની પણ જોગવાઈઓની જરૂર છે. જોગવાઈઓ એ નથી જરૂરી કે માતા પિતાની સંમતિ લો. કયા માતા પિતા સંમત થાય દિનેશભાઈ? જો આ 3 કલાકાર બહેનો સાથે જે આપણે ગુજરાતમાં થયું, મારી દ્રષ્ટિએ બહુ નાલેશીની વાત છે. એક કલાકાર દીકરી એની કેરિયરને તમે બધાએ સ્વીકારી અને પછી એની પસંદગીને નકારી. હોઈ શકે, હું કહું છું કે કદાચ ભૂલ પણ કરતા હશે, યુવાન લોકો ભૂલ પણ કરતા હશે, સ્ત્રી પુરુષ બંને ભૂલ કરતા હશે, તો ભૂલ સુધારવાનો પણ તો મોકો છે ને. હવે તો એ નથી કે ભવો ભવનો સાથ છે, એવું તો નથી કે એ કાયમના સંસ્કાર છે. જો આપણે કાયદાથી એ વાત સ્વીકારી લીધી છે કે લગ્ન એક કરાર છે, એ કરારને ચાલુ રાખી શકાય, એ કરારને ફોક કરી શકાય અને લગ્નના નવા કરારમાં દાખલ કરી શકાય. આ દેશના બંધારણે સૌ સ્ત્રી પુરુષને આ અધિકાર આપ્યો છે અને અધિકાર માટે આપણે બધાએ આપણે સંવેદનશીલતા દાખવવી જોઈએ અને અધિકાર માટે આગ્રહ રાખવો જરાય ખોટું નથી. એ અધિકારનો આગ્રહ રાખવો જોઈએ. અને જો એ લગ્ન જીવનમાં નિષ્ફળતા મળે, એ લગ્ન જીવનમાં પ્રશ્નો આવે, આવવાના છે પ્રશ્નો. સામાજિક જીવન બદલાઈ રહ્યું છે, ભલે આપણે સમાજની ચિંતા કરીએ છીએ, પણ સમાજના બદલાતા પ્રવાહો તરફ પણ આપણે જોવું જોઈએ. અને જો એ લગ્ન જીવનમાં કોઈ તકલીફ આવે જે ના સુધારી શકાય એવી હોય, જે ના સંભાળી શકાય એવી હોય, તેમાં છૂટા થવું પડે. તેમાં આટલું બધી શેની ચિંતા અને આટલો બધો શેનો શોખ અને એને લઈને શા માટે એક એની સાથે ટેબુ જોડી દેવાનું કે એ તો બહુ ખરાબ કહેવાય, એ બહેન માટે બહુ ખરાબ કહેવાય, એને તો લાંછન કહેવાય. એ પ્રકારની માનસિકતામાંથી આપણે મુક્ત થવું જોઈશે. અને હું ફરીથી કહું છું, આ દેશના બંધારણે દરેક પુખ્ત વયની સ્ત્રી પુરુષને અધિકાર આપ્યો છે પોતાના જીવન સાથી પસંદ કરવાનો. માતા પિતાની સંમતિનો એમાં કોઈ સવાલ આવતો નથી અને માતા પિતાની સંમતિનો આગ્રહ રાખવો એનો મતલબ કે આ દેશના બંધારણના અધિકાર વિરુદ્ધની વાત કરવી, જે આપણે બંધ કરી દેવી જોઈએ. મીનાક્ષીબેન, એક પ્રશ્ન, એક દિનેશભાઈ, નિધિબેન, એક પ્રશ્ન. બેન, મીનાક્ષીબેન, હું જે એક વાત રીતે આપ કરી કહી રહ્યા છો, દઉં, માતા પિતાની સહી ફરજિયાત કરવાની માંગણી ક્યારેય પણ કરવામાં આવી નથી. ફક્ત એટલું કહેવામાં આવ્યું છે કે જે લગ્નની અંદર ખોટા કાગળો રજૂ થાય, ડોક્યુમેન્ટ ખોટા રજૂ થાય, તો એમાં માતા પિતાને વાંધો લેવાની જોગવાઈ કરવામાં આવે, નહીં કે માતા પિતાની પરમિશન લેવામાં આવે. એટલે એક તો આ માન્યતા ખોટી છે. બીજી બાબત આપે જે કીધું એમ કે આપણે એ માનસિકતામાંથી નીકળી જવાની જરૂર છે કે સ્વતંત્રતાના અધિકારના નામે થતી છેતરપિંડીઓને રોકવા માટે પણ જેમ દીકરા દીકરીઓનો પ્રોબ્લેમ છે એવી જ રીતે માતા પિતાને પણ પ્રોબ્લેમ છે. એટલે અમે જે વાત કરી રહ્યા છીએ એ માતા પિતાની લડાઈની વાત કરી રહ્યા છીએ. તમે જે વાત કરી રહ્યા છો એ દીકરીઓના પક્ષની વાત કરી રહ્યા છો. અમે બંને પક્ષમાં અમે એક વાત કોમન છે કે દરેક વ્યવસ્થા જળવાઈ રહે. અને ક્યાંય પણ જો માતા પિતા એમ કહેતા હોય કે ભાઈ મારી દીકરીને આ પાત્ર બરાબર છે, તો એમાં સમાજ શું કોઈ પણ વ્યક્તિને વાંધો ના હોઈ શકે. હવે બેન, આપણે વાત કરી કે ડિવોર્સની મેટરો આવે છે, જે પરંપરાગત લગ્નો થાય છે, એમાં ડિવોર્સ મેટરોમાં એની પાસે માતા પિતા સાથે હોય છે, કારણ કે એના લગ્ન સહમતિથી થયા હોય છે, એની સાથે જોડાયેલા હોય છે. જે લવ મેરેજ કરીને જે દીકરીઓ ભાગી જાય છે એમાં માતા પિતા મેજોરિટી કેસમાં એની સાથે સંબંધ તોડી રાખે છે. એટલે એને વન પક્ષ જ એની ભેગું ફરજિયાત રહેવું પડે છે. જ્યારે માતા પિતા એને જો માની લો કે પરંપરાગત લગ્નો છે, એમાં જે કઈ સામાજિક પ્રશ્નો ઉભા થાય છે, તો એના ઉકેલવા માટે સમાજના એના માતા પિતા હોય, એના કાકા કાકી હોય, મામા માસી હોય, પરિવારના સભ્યો ભેગા થઈને એનો ઉકેલવાનો પ્રયત્ન કરતા હોય છે. હવે જે વાત તમે કરી કે જે દીકરી પ્રેમ લગ્ન કરીને માતા પિતા અથવા પરિવારની મરજીની વિરુદ્ધમાં ભાગી જાય છે, એની સાથે મેજોરિટી કેસમાં એવું બને છે કે દીકરી સાથે સંબંધો પૂરા કરી દેવામાં આવે છે. એટલે દીકરીને ફરજિયાત દીકરાના પરિવાર સાથે જ રહેવું પડે છે, કારણ કે પછી એને માતા પિતા એક્સેપ્ટ કરતા નથી. એટલે જ્યારે એના લગ્ન જીવનમાં પ્રોબ્લેમ આવે છે ત્યારે દીકરીને કમ્પલસરી એક જ વ્યક્તિના અથવા પોતાની એકલા સિંગલ લડવું પડે છે. એટલે એ માત્રામાં આ બનાવો વધારે પડી રહ્યા છે. બીજી આપે કીધું એમ કોઈની સ્વતંત્રતા હણવાનું અમે ક્યારેય નથી કીધું. પ્રેમ લગ્નની અમે જરા પણ વિરુદ્ધમાં નથી. અમે ફક્ત એટલું કહી રહ્યા છીએ કે પ્રેમ લગ્નના નામે થતી છેતરપિંડીને રોકવા માટે વડીલોની ભૂમિકા એમાં જરૂરી છે. જી,
મીનાક્ષીબેન, એક તમારી વાત પરથી પ્રશ્ન એ ઉઠે કે જે રીતે આપ કહી રહ્યા છો કે દીકરા દીકરીઓ જો છે એમની મરજી મુજબ કદાચ જો એમનું પાત્ર પસંદ કરે છે, પછી કદાચ એ એમની ભૂલ હોઈ શકે અને એમની પાસે એમની ભૂલ સુધારવાનો અવસર પણ છે. આપણા કાયદામાં એવી વ્યવસ્થા છે કે તમે છૂટા થઈ શકો છો જો તમને અયોગ્ય લાગે છે. પરંતુ શું આ એટલું કહેવા જેટલું સરળ છે કે કોઈ વ્યક્તિ જે છે, દીકરો દીકરી છે, એ પોતાના માટે એક પાત્ર પસંદ કરે છે, પછી અમુક સમય પછી અમુક સમયગાળો સાથે વિતાવ્યા પછી એમને લાગે છે કે આ પાત્ર મારા માટે અયોગ્ય છે, પછી એ લોકો છૂટા થાય છે, ફરી જીવનમાં એક નવું પાત્ર શોધે છે, ફરી એક નવા જીવનની શરૂઆત કરે છે. આ એક વ્યક્તિ માટે શું એટલું સરળ હોઈ શકે જેટલું આપણે વાતચીતમાં એટલું સરળ લાગે છે? ના, જરાય નથી સરળ. એમાં સ્ત્રી માટે તો જરાય સરળ નથી, બહુ મુશ્કેલ છે. કારણ કે લગ્ન વિશે જે નાનપણથી ધારણા છે, એને લઈને જે માન્યતા છે, જે સામાજિક ધોરણો છે, એમાં તો બહેનો માટે બહુ જ મુશ્કેલ છે. અમે હજારો કેસ એવા જોઈએ છીએ કે જ્યાં બહેન પહેલા આવ્યા હોય મળવા અને પછી ડરના માર્યા, પછી અસલામતીનો જે ડર છે કે હું પછી ક્યાં જઈશ. પરંપરાગત લગ્નોની જ હું વાત કરું છું, પ્રેમ લગ્નોની વાત નથી કરી રહી. પરંપરાગત લગ્નોમાં પણ માતા પિતા એટલો સહકાર નથી આપતા, કારણ કે આપણે ત્યાં છૂટાછેડા સાથે એક કલંક જોડાયેલું છે, એની સાથે એક લાંછન જોડાયેલું છે. એ વાત પણ આપણે ખુલીને કહેતા નથી. છૂટાછેડા લીધેલા બહેનો સાથે પુનર્લગ્ન એમના થાય એ લગભગ અસંભવ વાત છે આપણે ત્યાં, કારણ કે એવા પ્રકારની સમાજ સુધારણાની ચળવળ નથી થઈ આપણે ત્યાં. એક સમય જેમ વિધવા સાથે પુનર્લગ્ન કરવું એ અસંભવ વાત હતી આપણા સમાજમાં, એવી જ પરિસ્થિતિ આજે છૂટાછેડા લીધેલા બહેનો સાથે છે. એ ફરીથી કોઈ સાથે જોડાઈ શકે એવો, એ સરળતાથી જોડાઈ શકે એવો સામાજિક માહોલ નથી. અને સાથે સાથે એક લાગણીની પણ વાત છે. કદાચ બાળક હોય તો ઓર મુશ્કેલ વાત છે કે એની સાથે લાગણીથી જોડાયેલો જે તંતુ છે એને હું કહું છું એટલી સરળતાથી ના જ તોડી શકાય. હું માનું છું બહુ જ અઘરી પ્રક્રિયા છે, અને અઘરી પ્રક્રિયાને કારણે મારે વિનંતી કરવી છે દિનેશભાઈ ને એ લોકોને, આપણે જે માતા પિતાની વાત કરી રહ્યા છે એ માતા પિતા નાનપણથી દીકરીને સ્વતંત્રતા આપવાની સાથે સાથે એ પસંદગી માટેના ધોરણો અને મૂલ્યો વિશે પણ એમને કેળવણી આપે, દીકરા દીકરી બંનેને આપે કે કયા ધોરણો હોવા જોઈએ, કયા મૂલ્યો હોવા જોઈએ. આ લગ્ન જીવન એ કેટલી મોટી ગંભીર જવાબદારી અને કેટલી મોટી સામાજિક બાબત છે, એનાથી સંવેદનશીલ બનાવવા જોઈએ. એ કોઈ નાની સૂની વાત નથી. કોઈ બે અપરિચિત વ્યક્તિઓ જેમનો ઉછેર જુદી જુદી રીતે થયો છે, જેમના પસંદગીઓ જુદી જુદી છે, અને માત્ર શારીરિક આકર્ષણથી તો આ સંબંધ ટકવાનો નથી. આપણે જાણીએ છીએ એટલું સહેલું નથી, અને ખાસ કરીને ભારતીય સમાજમાં. પરંતુ એને માટેની કેળવણી માતા પિતા ચોક્કસ આપી શકે, આપણી શાળા કોલેજો પણ એ માટે ભૂમિકા અદા કરી શકે, અને એને કારણે જે પસંદગી થાય એ યોગ્ય થાય, જેથી જીવનભર એ સાથ જોડાયેલો રહે એવી કોશિશો આપણે ચોક્કસ કરી શકીએ. પરંતુ માતા પિતાની સંમતિ એ અવરોધ જો ઉભો કરીએ પસંદગીના લગ્નોમાં, તો હું માનું છું કે સ્ત્રી પુરુષોની સ્વતંત્રતા જે પુખ્ત વયના છે એમની સ્વતંત્રતા માટે આપણો વિશ્વાસ નથી. આપણે સ્વતંત્રતાને યોગ્ય રીતે વાપરી શકે એ માટે એમને કેળવણીની જરૂર છે. એ શિક્ષણ આપી શકે, માતા પિતા પણ આપી શકે, અને બીજા સંગઠનો અને સમાજ પણ એ રીતે પુખ્ત વયના સ્ત્રી પુરુષોને તૈયાર કરી શકે. એની ગંભીરતા, એની જવાબદારી, એની સાથે જોડાયેલો સામાજિક ધોરણો એ બધાની વાત કરી શકીએ. પણ આપણે ત્યાં એવા પ્રકારની ચર્ચા લગભગ નિષેધ છે એનો. આપણે ત્યાં એ ચર્ચાઓ નથી થઈ રહી કે કઈ રીતે પસંદગી કરવી જોઈએ જીવન સાથીની. એના બદલે એ ચર્ચા ઉપર આપણે ભાર મૂકીએ છીએ કે પ્રેમ લગ્નમાં છેતરપિંડી થાય છે, પ્રેમ લગ્નમાં આવું થાય છે, પ્રેમ લગ્નો આવા પ્રકારના હોય છે, સ્વતંત્રતાનો બધા દુરુપયોગ કરી રહ્યા છે, એ સ્વચ્છંદ થઈ રહી છે દીકરીઓ, એવી ચર્ચાઓ થઈ રહી છે. પણ આપણે જાણવું જોઈએ કે જ્યારે દીકરીઓ શિક્ષણ લેશે, એ શિક્ષણ લેવા બહાર નીકળશે, ઘરની બહાર નીકળશે, તમારી પરંપરા અને તમારા સામાજિક નીતિ નિયમો છે એને પણ બહાર ઓળંગીને જશે, ત્યારે એમની પસંદગી પણ બદલાશે. અને બદલાતી પસંદગીને તમારે કઈ રીતે જોવી, એમને કેવી રીતે માર્ગદર્શન આપવું, એ જોવાની આપણા સૌની સામાજિક જવાબદારી છે. એની હું જરા પણ ના નથી કહેતી. હું ચિંતા સાથે સહમત છું,
પણ એ ચિંતાને એની સંમતિ સાથે જોડી દેવી એ બે જુદી બાબત છે. એટલે આપણે બધા સંવેદનશીલ થઈને આ પુખ્ત વયના સ્ત્રી પુરુષો પોતાની પસંદગી યોગ્ય રીતે કરી શકે, પોતાના જીવન સાથી સાથેનું જોડાણ લગભગ જીવનભરનું બની શકે એવા પ્રકારનો માહોલ ઉભો કરવો જોઈએ. કારણ કે પરંપરાગત લગ્નોમાં પણ દીકરી જો ફરિયાદ કરે છે પિયર પક્ષે, તો આપણે ત્યાં શું વલણ છે? જ્યાંથી ડોલી ઉઠી, જ્યાં પહોંચી ત્યાંથી જ એની અર્થી ઉઠશે એ જો ધોરણ હોય તો કઈ દીકરી ફરિયાદ કરે અથવા દીકરી ફરિયાદ કરે તો માતા પિતા શું કહે છે? સમાધાન કરી લો, તકલીફો થોડી પડશે, એડજસ્ટ કરી લો, એ તો એવું જ હોય, અમારી સાથે પણ આવું જ હતું. એવા પ્રકારના જે આપણે આપીએ છીએ સલાહો, એને બદલે એમના જીવનના પ્રશ્નોને બરોબર સમજીએ અને એમાં જે શક્ય હોય એ સમાધાન માટે ચોક્કસ કોશિશ કરવી જોઈએ. હું કોઈ રીતે એવું કહેવા નથી માંગતી કે બધા લગ્ન જીવનોને છૂટાછેડામાં ફેરવી દો, એવી વાત નથી. વાત એવી છે કે તમે યોગ્ય માર્ગદર્શન આપો. એને પરંપરાને નામે, સંસ્કૃતિને નામે દીકરીનું જીવન ગુંગળાતું હોય, ત્યાં એ ખતમ થઈ જાય એવું લાગતું હોય, અથવા તો દીકરીને પછી ના છૂટકે પોતાના જીવનને એ કરવું પડે, બલિદાન આપવું પડે, એવા સંજોગો તરફ ધકેલો નહીં. દીકરા દીકરી બંનેનું જીવન સુંદર છે, અમૂલ્ય છે. આ જીવન એક જ વાર મળે છે. એને સુંદર ફૂલની જેમ ખીલે અને આખા સમાજમાં એની ખુશ્બુ પહોંચે એવી કોશિશ હોવી જોઈએ સમાજની. નહીં કે માતા પિતાની સંમતિને નામે એમની સ્વતંત્રતા અને એમની પસંદગી ઉપર કોઈ નિયંત્રણ મૂકવું જોઈએ. મીનાક્ષીબેન અને દિનેશભાઈ, બંને માટે એક પ્રશ્ન ઉઠે છે કે જ્યારથી આપણે ચર્ચાની શરૂઆત કરી, દીકરીઓ માટે કયા પ્રકારે લગ્ન જીવન મુશ્કેલ બની જાય છે એને લઈને આપણે વારંવાર ચર્ચા કરી રહ્યા છીએ. પરંતુ જેટલી મારી સમજ છે કે હું સમજુ છું કે આ જે નિર્ણય છે એ દીકરા અને દીકરીઓ બંને માટે એટલો મહત્વપૂર્ણ જ છે. કારણ કે જયારે કોઈ એક દીકરો છે એ એના માટે એક જીવન સાથીની પસંદગી કરે છે તો એ પસંદગી ઉપર આખા એના પરિવારનું ભવિષ્ય નિર્ભર રહેતું હોય છે કે આવનાર જે દીકરી છે એ દીકરી કેવી હશે. જો એ સારું પાત્ર નથી પસંદ કરતો તો આખો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ શકે છે. એટલે જેટલી ચિંતાઓ દીકરીઓ માટે થઈ રહી છે એટલી જ ચિંતાઓ દીકરાઓ માટે પણ થવી મને જરૂરી લાગે છે. તમારું બંનેનું આ વિશે શું માનવું છે દિનેશભાઈ? બેન, જે કઈ પ્રશ્નો ઉભા થતા હોય, પછી દીકરા તરફી હોય, દીકરી તરફી હોય, માતા તરફી હોય, પિતા તરફી હોય કે વયોવૃદ્ધ પરિવારો તરફી હોય કે સાસુ સસરા તરફી હોય, દરેક પ્રશ્નો સામાજિક વ્યવસ્થાનો એક ભાગ છે. અને સમાજ વ્યવસ્થા જ્યારે કોઈ પણ વસ્તુમાં અતિરેક થવા મળે, જેમ મેં આપ બેને કીધું એમ 20 વર્ષ પહેલા ક્યાં દીકરીઓના ભાગવાના પ્રશ્નની ચર્ચા થતી હતી, કેમ આજે થાય છે? એમ જ્યારે આની 20 વર્ષ પહેલા કે 25 વર્ષ પહેલાની તમે વાત કરો તો લોકો સંયુક્ત પરિવારમાં રહેતા હતા. એટલે દિનેશભાઈ પ્રશ્ન જે છે કે ભાગે દીકરીઓ એકલી નથી જતી, દીકરા દીકરીઓ બંને ભાગે છે. દીકરીઓ પ્રશ્ન એવો મેં છે આપણે કે દીકરી ભાગે. ફરીથી બેન હું આપણે ફરીથી કહું કે દીકરાની જે વ્યવસ્થા છે, સમાજ વ્યવસ્થા, એમાં દીકરાની ઘરે દીકરીને જવાનું હોય છે એટલે દીકરી પર અસર થાય છે. જો આ પ્રક્રિયા દીકરાએ કરવાની હોતી તો દીકરા પર સવાલ થતા હતા. મેં આપણે કીધું એમ કે માતા પિતાને સાચવવાની જવાબદારી ફક્ત દીકરાની વહુની નથી, એ દીકરાની પણ છે. પણ આક્ષેપો કોની ઉપર થાય છે? વહુઓ ઉપર થાય છે. ખરેખર તો માતા પિતાને સાચવવાની જવાબદારી કોની હોય છે? એના દીકરાની હોય છે, એની વહુની નહીં. પરંતુ સમાજ વ્યવસ્થા એવી છે કે એની વહુ નથી સાચવતી, એના સસરા નથી સાચવતા, એની સાસુ નથી સાચવતી. આ બધા જે પ્રશ્નો આવે છે તો સામાજિક રીતે પણ તમારે એ વિચારવું જોઈએ કે જ્યારે સમાજ વ્યવસ્થાની અંદર કોઈ પણ પ્રશ્નો અતિરેક ઉભા થાય એટલે એના માટે સમાજ વ્યવસ્થા કંઈક ને કંઈક ઉભી થાય એવા લોકો વિચારતા હોય છે. જી મીનાક્ષીબેન, આપનો પ્રતિક્રિયા. હા, એટલે દીકરાઓ માટે પણ એટલી ચિંતા હોવી જોઈએ. હું સંમત છું તમારી વાત સાથે. અને દિનેશભાઈ કહે છે કે માતા પિતાની કાળજી લેવાની દીકરાઓની જવાબદારી, શા માટે દીકરીઓની નહીં? દીકરીઓની પણ એટલી જ જવાબદારી છે. કારણ કે માતા પુત્ર પિતા તો વધુની દીકરા વાત કરું છું, દીકરીઓ હું પુત્ર બંનેના વધુની છે. વાત કરું છું. એટલે જો આપણે કાયદામાં જે ફેરફાર કર્યો છે ને માતા પિતાની કાળજી લેવાના, એ કાયદામાં એ પણ જોગવાઈ છે કે જો દીકરા ન લેતા હોય અથવા દીકરાઓ એ કરતા હોય પણ દીકરીઓ પણ હોય તો દીકરીઓ સામે પણ ભરણ પોષણનો માતા પિતા કેસ કરી શકે છે. કારણ કે માતા પિતા તો બંનેના છે. એટલે દીકરા હું દીકરી પુત્ર વધુની વાત કરી રહ્યો છું. બંનેના સમાન હક અને બંનેની સમાન જવાબદારી. બંનેના સમાન હક, બંનેની સમાન જવાબદારી. એ જ વિચાર સાથે આપણા દેશની લોકશાહી આગળ વધી રહી છે. અને દુનિયાભરમાં લોકશાહી આ બે વાત ઉપર ભાર મૂક્યો છે. દીકરા દીકરી બંને સમાન, બંનેના સમાન હક
બંનેની સમાન જવાબદારી. આટલી બધી ચર્ચાના અંતે એટલા અમુક તારણો ચોક્કસથી કાઢી શકાય કે જ્યારે લગ્ન જેવા વિષયને લઈને આપણા દીકરા દીકરીઓ નિર્ણય લેતા હોય છે ત્યારે એ નિર્ણય લેતા પહેલા જ એમણે 100 વખત વિચાર કરી અને પછી આ નિર્ણય લેવો એટલા માટે જરૂરી બને છે, કારણ કે પછી કોઈ એક વ્યક્તિ જો લગ્ન ગ્રંથિથી જોડાય છે, સંબંધમાં બંધાય છે અને પછી અમુક સમય એમના જીવનસાથી સાથે વિતાવ્યા પછી એમને ખબર પડે છે કે આ મારાથી નિર્ણય જે લેવાયો છે એ ખોટો લેવાયો છે, આ નિર્ણય ભૂલ ભરેલો હતો, પછી એની ભૂલ સુધારવા માટે એ લોકો ફરી છૂટા થાય છે, ફરી એક નવા જીવનસાથીની શોધ કરે છે. આ બધી વાતો જે છે એ જેટલી બોલવામાં સરળ લાગે છે એટલી ખરેખર જીવનની અંદર પ્રેક્ટિકલી આ પોસિબલ નથી. એટલે જ્યારે પણ નિર્ણય લેવામાં આવે એ નિર્ણય લેતા પહેલા જ 100 વખત વિચાર કરી અને પછી જીવનસાથીની પસંદગી કરવામાં આવે. એ સિવાય આપણા જે દીકરા દીકરીઓ છે એમને એ પ્રકારના જે સામાજિક કાર્યક્રમો થવા જોઈએ કે જેની અંદર આપણા દીકરા દીકરીઓને આ પ્રકારના નિર્ણયો કઈ રીતે લેવા એની સમજ આપવામાં આવે, કારણ કે એનો ક્યાંક અભાવ જોવા મળે છે. અને એ સિવાય આ પ્રકારના જે નિર્ણયો હોય છે, જે રીતે દિનેશભાઈ બાંભણિયા જેવા જે સામાજિક અગ્રણીઓ છે એ આ બાબતને લઈને ચિંતિત છે કે આ જે નિર્ણયો છે એ આપણે જે સમાજ જીવન સાથે જોડાયેલા છીએ, સભ્ય સમાજ સાથે જોડાયેલા છીએ, તો આ પ્રકારના નિર્ણયો સમાજની અંદર એક વ્યક્તિના વ્યક્તિગત નિર્ણયો નથી હોતા, એ પારિવારિક નિર્ણય હોય છે. એ પારિવારિક નિર્ણય એટલા માટે પણ જરૂરી છે કારણ કે એક વ્યક્તિ કદાચ ભૂલ કરી શકે પરંતુ એનો જે પરિવાર છે એ એને ભૂલ કરતા રોકી શકે, એને ભૂલમાંથી બચાવી શકે. અને એ નિર્ણયો એ પ્રકારે હોવા જોઈએ કે જે પણ વ્યક્તિ છે એની વ્યક્તિગત જે સ્વતંત્રતા છે એ ન છીનવાઈ જાય અને સાથે એના પરિવારનો જે એને સમર્થન મળવું જોઈએ એ સમર્થન પણ મળતું રહે અને એ એવો નિર્ણય હોય કે જે આખા પરિવારનો નિર્ણય એક વ્યક્તિના વ્યક્તિગત હિતમાં હોય. એટલે આવા અમુક તારણો જે છે આ ચર્ચાના અંતે નીકળી શક્યા છે. આ તારણોને લઈને, આ ચર્ચાને લઈને તમારું શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.